એ હવ ડાયરાને જય શ્રી કૃષ્ણ. આપણે મસ્ત મજાના બ્લોગમાં તમારા લોકોનું વેલકમ છે. મારા બ્લોગ જોતા જાજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવ ડાયરાને જય શ્રી કૃષ્ણ. બસ આપણે પુલાવ બનાવવાના છે, એટલે ભાત તો બોઇલ થવા મૂકી દીધા છે. બધા સોસ, બધા શાકભાજી રેડી રાખ્યા છે. આ બધું નાખીને મસ્ત પુલાવ બનાવવાના છે આપણે. જે લોકોને ખાવું હોય જરી કોમેન્ટ કરી દેજો. શાકભાજીને આપણે ઝીણું ઝીણું કટ કરી લઈ, પછી આપણે પુલાવ બનાવશું. અડધા બોઇલ થયા છે. આપણે મસ્ત મજાનું સલાડ માટે સરસ શોધા લીધું છે. કાકડી, ટમેટા ને કોબી સલાડ બનાવવાનું છે. અને આ બધું ભાતની સામગ્રી છે, એટલે આપણે સરસ મસ્ત મજાના પુલાવ વઘારવાના છે. જયુભાઈને વરિયાળીનું શરબત બનાવી દીધું છે, એ પીવે છે. કેવું છે જયુભાઈ? થેન્ક યુ. અને આપણે સરસ જો પુલાવ બનાવવા માટે તેલ મૂકી દીધું છે, અને સરસ આપણે પુલાવ બનાવી નાખી. તેલ આવી ગયું એટલે આપણે ડુંગળી નાખી દીધી. ડુંગળી સરસ સોતરાઈ જાય પછી આ બધું આપણે નાખીએ. સોસ બધું નાખીએ અને મસ્ત મજાની એના આવી રીતના હલાવીએ અને એક રસ કરી નાખવાનું. પછી આપણે નાખીએ આપણા પુલાવમાં. મસ્ત મજાના બધા સોસ નાખીને પુલાવ રેડી કરી લીધા છે, ને સલાડ છે, ને હવે છાશ કરવાની છે, ને પછી આપણે જમવા બેસી જશે. સરસ થઈ ગયા છે. છાશનો ગ્લાસ, સલાડ અને આ અમારા થોડાક ભૂંગરા મસ્ત થાળી રેડી કરી લીધી. ચાલો આવી જાજો. આવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, ઇન્સ્ટામાં ફોલો કરજો. હવ ડાયરાને જય શ્રી કૃષ્ણ.